જેતપુર નગરપાલિકામાં ચૂંટણી સમયથી જ ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ હતો। જેતપુરના જે ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના ઉમેદવારો અને અત્યારના સભ્યો તેમાં પહેલેથી જ બે ફાંટા જોવા મળતા હતા। જો કે હવે જેતપુર નગરપાલિકાનો વિવાદ એ ચરમ સીમાએ પહોંચી ગયો છે। જી હા, ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય જેતપુર નગરપાલિકાના સભ્યોમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે। જેતપુર તાલુકાના 17 સભ્યે પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। વિસ્તારમાં કામ ન થતા હોવાની રાવને લઈ અને આ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન રાજુભાઈ ઉસદડિયાને સોંપાઈ હતી જવાબદારી। ભાજપે અપક્ષ મળીને 41 સભ્યોના સમર્થન સાથે સત્તા સંભાળી હતી। જો કે પૂર્ણ બહુમત છતાં પણ નગરપાલિકામાં મોટા ડખા જોવા મળી રહ્યા છે। નારાજગી દૂર નહીં થાય તો અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે તેવું સૂત્રો કહી રહ્યા છે। સભ્યો પોતાની નારાજગી ઠાલવવા માટે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે ગયા હતા અને પ્રમુખ દ્વારા વહાલા દવલાની નીતિ રખાતી હોવાના આરોપ છે। જી હા, અમુક સભ્યોના વિસ્તારમાં કામો ન થતા આ નારાજગી જોવા મળી છે। આગામી સમયમાં નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ થાય તો નવાય નહીં। ચૂંટણી સમયે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી। સુરેશ સખરોલિયાને ટિકિટ ન મળતા ઉમેદવારો એક થયા હતા અને નારાજ સભ્યો જિલ્લા ભાજપના પ્રમુખ પાસે ન ગયા। રાદડિયાના નજીકના જે સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પાસે ન ગયા અને તેઓ ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે ગયા। જેતપુરમાં વારંવાર ભાજપની આ જ પરિસ્થિતિ જોવા મળે છે। નગરપાલિકાના જે સુરેશ સખરોલિયા છે તેનું ન ચાલતા સમર્થિત કોર્પોરેટરો હવે બળવો કરે તેવી સ્થિતિ છે। જયેશ રાદડિયાના ગઢમાં ફરી ડખાઓ શરૂ થયા છે। જેતપુર પાલિકામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। જેતપુર તાલુકાના 17 સભ્ય પ્રમુખ સામે પોતાની નારાજગી એ વ્યક્ત કરી ચૂક્યા છે। વિસ્તારમાં કામો ન થતા હોવાની જે રાવ છે 44 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપે જીત મેળવી છે। પ્રમુખ તરીકે મીનાબેન રાજુભાઈ ઉસદડિયાને જવાબદારી એ જેતપુરની અંદર સોંપવામાં આવી હતી અને ભાજપે અપક્ષ મળીને 41 સભ્યોના સમર્થન સાથે નગરપાલિકા સંભાળી હતી, પરંતુ પૂર્ણ બહુમત છતાં પણ નગરપાલિકામાં મોટા ડખાવો છે અને નારાજગી એમની દૂર નહીં કરવામાં આવે તો બળવાની પૂરેપૂરી શક્યતા છે।